નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રીવિયસ લેક્ચરની અંદર જોયું એ કયો પોર્શન હતો ભાઈ? તો કે એ જનરલી હતો રાજધાનીનો ફાઇનલ. અને આ જે કઈ લેક્ચર છે એની અંદર આપણે શેનો સ્ટડી કરવાનો છે? તો કે બેઝિકલી આપણે સ્ટડી કરવાનો છે કણાપ સૂત્ર વિશે. ફાઇનલ. તો સ્ટાર્ટ કરીએ ભાઈ કણાપ સૂત્ર. ફર્સ્ટ શું જોવાનું છે ભાઈ? તો કે તે વિશિષ્ટ અભિરંજક ની મદદથી જ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકાય. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ આપણે જોવાનું છે તેની સંખ્યા. ચાલો, એની સંખ્યા કેટલી હશે ભાઈ? તો કે કણાપ સૂત્ર છે એની સંખ્યા અલગ અલગ પ્રતિ કોષ હોઈ શકે. એટલે એક કોષની અંદર એની સંખ્યા કેવી હશે ભાઈ? અલગ અલગ. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે નેક્સ્ટ સંખ્યા કોષની દેહધાર્મિક ક્રિયા પર કેવી હશે? આધારિત. એટલે જે કોષની દેહધાર્મિક ક્રિયા વધારે એની અંદર કણાપ સૂત્ર છે એની સંખ્યા વધારે હશે. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એનો વ્યાસ. ચાલો, એનો વ્યાસ કેટલો હશે ભાઈ? તો કે જનરલી 0.5 માઇક્રોમીટર ટુ કેટલો હશે ભાઈ? 1.0 માઇક્રોમીટર સુધીનો હશે. અને ઓન એન એવરેજ પૂછે તમને તો એવરેજ કેટલું હશે ભાઈ? 0.5 માઇક્રોમીટર. ફાઇનલ. નેક્સ્ટ આપણે એની જોવાની છે લંબાઈ. નેક્સ્ટ પોઈન્ટ કયો હશે ભાઈ? તો કે કણાપ સૂત્ર છે એની લંબાઈ. એની લંબાઈ કેટલી હશે ભાઈ? તો કે 1.0 માઇક્રોમીટર થી સ્ટાર્ટ કરી અને 4.1 માઇક્રોમીટર સુધીની એની લંબાઈ હોઈ શકે. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એનો આકાર. આકાર સામાન્ય રીતના કેવો હશે ભાઈ? તો કે નળાકાર. કેવો આકાર જોવા મળશે ભાઈ? તો કે નળાકાર અથવા તો રકાબી આકાર. ક્લિયર? ઘણા બધા એના આકાર હોઈ શકે. ક્લિયર? હવે આપણે જોવાની છે મુખ્યત્વે એની રચના. ચાલો, નેક્સ્ટ આપણે શું જોઈશું ભાઈ? તો કે એની રચના. એની રચનાની અંદર પહેલા તો શું આવેલું હશે ભાઈ? તો કે બે પ્રકારના આવરણ આવેલા હોય છે. તે બેવડા પડની રચના છે. કયા કયા બે પડ હશે ભાઈ? તો કે આ જે તે કઈ પડ છે એને તમે કહેશો બાહ્ય આવરણ. બરાબર. અને આ રેડ વન છે એને તમે શું નામ આપો છો ભાઈ? તો કે એને કહેશો અંતઃ આવરણ. કેટલા આવરણ થશે ભાઈ? બે. કયા કયા ભાઈ? તો કે એક હશે બાહ્ય આવરણ અને બીજું કયું આવરણ આપણે સ્ટડી કરવાનું છે ભાઈ? તો કે અંતઃ આવરણ. ચાલો, બાહ્ય આવરણ કેવું હશે ભાઈ? તો કે તે સળંગ અને આઉટર બાઉન્ડ્રી રચે છે. ક્લિયર? બાહ્ય આઉટર બાઉન્ડ્રી નો પોર્શન છે એનું નિર્માણ કોણ કરશે ભાઈ? બાહ્ય આવરણ. નેક્સ્ટ અંતઃ આવરણ કેવું હશે ભાઈ? તો કે તમે જોઈ શકો છો ભાઈ, તો કે ઇનફોલ્ડેડ સ્ટ્રક્ચર છે, બરાબર. અંદરથી કેવું હશે ભાઈ?
તો કે ફોલ્ડિંગ ધરાવે છે ફાઇનલ. તો આપણે લખી ભાઈ આ આવરણ સામાન્ય રીતે કેવું હશે ભાઈ? તો કે પ્રવર્ધોમય હોય છે. કેવું હશે ભાઈ? તો કે પ્રવર્ધમય હોય છે. આ પ્રવર્ધોને શું નામ આપશો ભાઈ તમે? તો કે એને નામ અપાય ક્રિસ્ટી. શું નામ આપશો ભાઈ? તો કે ક્રિસ્ટી કહેવાય છે. ચાલો, કયો ભાગ ભાઈ? તો કે અંદરની તરફ શું ધરાવે છે ભાઈ? તો કે અંદરના આ પ્રવર્ધોનો ભાગ છે એને તમે શું નામ આપશો? સપોઝ આ બંને ભાગ રહ્યા એને તમે શું નામ આપશો? તો કે અંદરના પ્રવર્ધો છે. અને પ્રવર્ધ એટલે શું થશે ભાઈ? તો કે ક્રિસ્ટી. ફાઇનલ. હવે ક્રિસ્ટીનું મુખ્ય કામકાજ શું છે ભાઈ? તો કે એનું મુખ્ય કામકાજ છે તે અંતઃ આવરણનો સપાટી વિસ્તાર કેવું કરે છે ભાઈ? વધારે છે. ફાઇનલ. ઓકે, નેક્સ્ટ. બંને આવરણોમાં પોતાના કાર્યને અનુલક્ષીને શું આવેલા છે? વિશિષ્ટ ઉત્સેચકો આવેલા છે. શું આવેલું છે ભાઈ? તો કે વિશિષ્ટ ઉત્સેચકો હાજર હોય છે. હવે આપણે શું જોવાનું છે ભાઈ? તો કે આ બંને આવરણોને લીધે શું થશે ભાઈ? તો કે કણાભ સૂત્ર છે એ બે વિભાગમાં વહેંચાયેલું હશે. બરોબર? બંને આવરણોની હાજરીના લીધે શું થશે ભાઈ? તો કે કણાભ સૂત્ર બે ભાગમાં અથવા તો કણાભ સૂત્રનો અંદરનો વિસ્તાર કેવો હશે ભાઈ? તો કે બે ભાગમાં વિભાજિત થાય છે. ફાઇનલ. આ પહેલો ભાગ અને આ કેવો હશે ભાઈ? બીજો ભાગ. હમણાં આપણે જોઈ લે ભાઈ બીજું. બંને ભાગો કેવી રચના છે ભાઈ? તો કે જલકૃત રચના છે. એટલે કે શું કહેશો ભાઈ? પ્રવાહી ભરેલ. કેવી હશે ભાઈ? પ્રવાહી ભરેલ રચનાઓ છે. કયા કયા બે ભાગ જોઈ લઈએ આપણે ભાઈ? ભાગ પહેલો અથવા તો વિસ્તાર પહેલો. સેમ હિયર, અહીંયા પણ વિસ્તાર બીજો અથવા તો ભાગ કેટલામો હશે ભાઈ? બીજો. ફાઇનલ. શું હશે ભાઈ? તો કે કઈ જગ્યાએ આવેલો છે? પહેલો ભાગ છે અંતઃ આવરણ અને બાહ્ય આવરણની વચ્ચે આવેલો છે. ક્યાં વચ્ચે આવેલો છે ભાઈ? તો કે અંતઃ આવરણ અને બાહ્ય આવરણની વચ્ચે આવેલો આ જેટલો પણ વિસ્તાર છે આ વિસ્તાર. બરાબર? આ વિસ્તારને તમે શું કહેશો? આ જલકૃત વિસ્તાર છે એને તો કે એને નામ આપવામાં આવે છે આંતરપટલ અવકાશ. શું નામ આપશો ભાઈ એને? તો કે ભાગ પહેલો એને નામ આપશો તમે આંતરપટલ અવકાશ. ક્લિયર? ફાઇનલ. નેક્સ્ટ આપણે જોવાનું છે વિસ્તાર બીજો. બીજો વિસ્તાર એટલે કયો ભાગ ભાઈ? તો કે બીજો વિસ્તાર એટલે
આ ભાગ એ કેવો છે ભાઈ? તો કે જલકૃત, એટલે બંને વિસ્તાર છે એ કેવા હશે ભાઈ? તો કે પ્રવાહીથી ભરાયેલા વિસ્તાર છે. ફાઇનલ. બીજો વિસ્તાર આ બ્લુ વન છે, કઈ જગ્યાએ હાજર છે ભાઈ? તો કે અંતઃ આવરણની અંદરની તરફ. ક્યાં હશે ભાઈ? તો કે અંતઃ આવરણની અંદરની તરફ હોય છે. જેને કયા નામે ઓળખાવવામાં આવે છે ભાઈ? તો કે જેને નામ આપવામાં આવે છે આધારક. શું નામ આપશો ભાઈ? આધારક. આ વિસ્તાર છે એને આપણે શું નામ આપ્યું ભાઈ? આંતરપટલ અવકાશ. નામ આપી દઈએ ભાઈ આપણે આંતરપટલ અવકાશ. ફાઇનલ. અને આ ભાગ છે ને શું કહેશો ભાઈ? તો કે જેને આધારક કહેવાય. ફાઇનલ. નેક્સ્ટ હવે આપણે જોવાનું છે આધારક વિશેનો અભ્યાસ. ફાઇનલ. નેક્સ્ટ આપણો પોઈન્ટ કયો બની જશે ભાઈ? તો કે આધારક. ચાલો, આ આધારક ની અંદર કયા ભાગ હશે ભાઈ? તો કે આધારકમાં સામાન્ય રીતે શું જોવા મળે છે ભાઈ? તો કે એની અંદર જોવા મળે છે 70S રિબોઝોમ. ફાઇનલ. 70S રિબોઝોમ એટલે શું થશે ભાઈ? સમજી લ્યો. ઈ શું હશે ભાઈ? તો કે ઈ છે સ્વેડબર્ગ એકમ. બરાબર. એટલે તમે એને શું કહો છો ભાઈ? S. ઈ શું દર્શાવે છે ભાઈ? તો કે સેડિમેન્ટેશન રેટ. અને 1 સ્વેડબર્ગ યુનિટ નું મૂલ્ય કેટલું હશે? 1 ક્રોસ 10⁻13 સેકન્ડ. પણ આ જે સેડિમેન્ટેશન રેટ વાળો પોર્શન છે એ આપણે રિબોઝોમ જ્યારે અભ્યાસ કરશી ત્યારે એમાં ડિટેલમાં સ્ટડી કરવાનો છે. તો અત્યારે તમારે માત્ર એટલું યાદ રાખવાનું છે કે 70S પ્રકારનું રિબોઝોમ. 70S છે સ્વેડબર્ગ યુનિટ. એ આપણે રિબોઝોમ જ્યારે ભણશી આ જ ચેપ્ટરમાં ત્યારે તમને એનો વ્યવસ્થિત પૂરેપૂરો ખ્યાલ આવી જશે. ફાઇનલ. 70S રિબોઝોમ છે. ત્યાર ઉપરાંત શું હશે ભાઈ? તો કે ડીએનએ છે. ઉપરાંત અમુક શું હશે ભાઈ? તો કે આરએનએ અણુ હશે. તેન ઉપરાંત શું હશે ભાઈ? તો કે પ્રોટીન નિર્માણ કરવા માટેના નિર્માણ કરતા અમુક ઘટકો કેની અંદર હાજર હશે ભાઈ? તો કે આધારકની અંદર હાજર હશે. કણાભ સૂત્ર પાસે શું હશે ભાઈ? યાદ રાખવાનું પોતાનું ડીએનએ. કોષ પાસે છે જ, પણ ડીએનએ પાસે પણ પોતાનું શું હાજર છે? ડીએનએ. ફાઇનલ. આ ઉપરાંત નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે એનું વિભાજન કઈ રીતના થશે ભાઈ? તો કે દ્વિભાજનની ક્રિયા દ્વારા. કેના દ્વારા થશે ભાઈ? તો કે દ્વિભાજનની ક્રિયા દ્વારા. ફાઇનલ. તો આથી કઈક ઇન્ફોર્મેશન. હવે નેક્સ્ટ આપણે જોવાનું છે કણાભ સૂત્ર છે એનું કાર્ય. નેક્સ્ટ આપણે જોઈ લઈએ ભાઈ એનું કાર્ય. તે જારક શ્વસન સાથે સંકળાયેલ અંગિકા છે. આથી કોષને એટીપી સ્વરૂપે શું આપે છે ભાઈ? ઉર્જા આપે છે. આ એનું શું છે ભાઈ? તો કે કાર્ય છે. આથી તેને કોષનું શું કહેવામાં આવે છે ભાઈ? તો કે શક્તિઘર પણ કહેવાય છે. ફાઇનલ. તો મેઇન પોર્શન કોષનું શક્તિઘર કયું છે ભાઈ? તો કે કણાભ સૂત્ર. અને આ હતી ફૂલ ઇન્ફોર્મેશન કેના વિશે ભાઈ? કણાભ સૂત્ર વિશે. ફાઇનલ. પહેલા તો જનરલ ઇન્ફોર્મેશન આપી દઉં. વિશિષ્ટ અભિરંજક દ્વારા દેખાય છે, એની સંખ્યા આટલી છે, વ્યાસ, લંબાઈ અને આકાર વિશે. ફાઇનલ. નેક્સ્ટ આપણે શું જોવાનું છે ભાઈ? તો કે
નેક્સ્ટ આપણે જોવાનું છે બેવડા પડની રચના. બાહ્ય આવરણ સળંગ છે, અંત આવરણ છે એ પ્રવર્ધો ધરાવે છે, અને એના પ્રવર્ધને શું નામ આપશો ભાઈ તમે? તો કે એને કહેશો ક્રિસ્ટી. ફાઇનલ. પછી બંને આવરણોમાં પોતાના કાર્યને અનુલક્ષીને વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો હાજર હોય છે. બંને આવરણને લીધે કર્ણાભ સૂત્રનો અંદરનો ભાગ છે એ બે ભાગમાં વિભાજિત થાય છે. કયો કયો ભાઈ? તો કે આંતરપટલ અવકાશ અને આધારક. ફાઇનલ. આધારકમાં શું આવેલું છે? 70S રિબોઝોમ, ડીએનએ, અમુક આરએનએ પ્રોટીન નિર્માણ કરતા ઘટકો, અને 70S આરએનએ છે, બરાબર. આ એસ શું છે એ આપણે નેક્સ્ટ રિબોઝોમ ભણશી ત્યારે આપણે એને જોવાનું છે, એટલા માટે એમાં કન્ફ્યુઝ ના થતા. ફાઇનલ. નેક્સ્ટ ધારક શ્વસન સાથે સંકળાયેલ અંગિકા છે. ફાઇનલ. અહીંયાથી પણ એમસીક્યુ આવી શકે. એની સાથે સંકળાયેલ અંગિકા છે ભાઈ ધારક શ્વસન સાથે, અને એટીપી ઉત્પન્ન કરે છે, એટલે એને તમે શું નામ આપો છો? શક્તિઘર અથવા તો પાવર હાઉસ. ફાઇનલ. અને કેટલા પડની રચના છે ભાઈ? તો કે એ પણ આવી શકે એમસીક્યુ માં. બેવડા પડની રચના છે. અંદરના જે પ્રવર્ધો છે એને તમે શું નામ આપો છો? ક્રિસ્ટી. ફાઇનલ. તો આ હતી ઇન્ફોર્મેશન કર્ણાભ સૂત્ર વિશેની. આઈ હોપ કે તમને પૂરેપૂરું કર્ણાભ સૂત્ર છે એ સમજાઈ ગયું હશે. ફાઇનલ. અને ફાઇનલી આપણે આ લેક્ચર છે એને આપણે અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.